બીજું કોણે શું બનાવ્યું છે? તમે લોકો બહુ સરસ વસ્તુઓ બનાવો છો, ચિત્ર દોર્યા છે. એ પછી તમે એક કામ કરશો, હવે આપણે બધા એક સરખું બનાવવું છે કઈ? આપણે વાહ, જો સ્પૃહાબેને તો પાછું બીજું બનાવ્યું છે કઈક. વાહ, બહુ સરસ હો સ્પૃહાબેન, સરસ. તો આપણે શું કરશું ખબર છે? આવતા અઠવાડિયે છે ને આપણે એક ઘર બનાવવું છે, પૂઠાનું કાગળનું ઘર બનાવવું છે. કોને કોને આવડશે? ઘર કોને ઘર બનાવતા આવડશે? તો શું કરવાનું ખબર છે? આવું ખોખું લેવાનું, એમાં પહેલા નીચેનું બધું બનાવવાનું, પછી ઉપર એક વસ્તુ મૂકવાની, પછી એની ઉપર આમ છાપરું કરી દેવાનું, અને એની ઉપર બારી રાખવાની છે. તો એવું તમને બનાવતા આવડશે કોઈને? ઘર બનાવતા પૂઠાનું હો. અને એની અંદર આપણે છે ને નાના નાના છે ને આવા ડાગલા મૂકશું. બોલો, એવું કરવું છે આપણે આવતા અઠવાડિયે? કરશો ને તમે? બહુ સરસ. તો આવતા અઠવાડિયે આપણે પૂઠાનું ઘર બનાવવાનું છે હો. પછી તમે બતાવજો. ચાલો આપણે હવે પ્રાર્થના કરી લઈએ. ઓમ સત્યમ વદ, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, કર્મમ ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વાહ. હવે તમને યાદ છે આપણે ગયા વખતે શેની વાર્તા કરી હતી? તું કે રાવણ જે છે એ સીતાજીને છે ને પકડી અને પુષ્પક વિમાનમાં બેસાડી અને લઈ જતો હતો. સીતાજી તો રડવા માંડ્યા. અને હવે કોઈક આપણને પકડીને લઈ જતું હોય તો આપણને ગમે? ન ગમે ને. તો સીતાજી તો બહુ દુખી થયા. સીતાજીએ કીધું કે રાવણ મને મૂકી દે. જો મારા પતિ ભગવાન રામ છે ને એને ખબર પડી જશે ને તો એ તારા નાશ કરશે. અને બીજું એને શું કીધું ખબર છે? તો રાવણ તો હસવા માંડ્યો, માન્યો નહીં. અને તો ત્યાં ઈ જ સમયે સીતાજીની મદદ કરવા કોણ આવ્યું? ઉડતું ઉડતું કોણ આવ્યું? કયું પક્ષી આવ્યું? કોને નામ આવડે છે? જટાયુ આવ્યું. હવે જટાયુ આવ્યું ને ભાઈ, તો જટાયુ સાથે રાવણનું યુદ્ધ થયું. અને જટાયુ એ તો છે ને એકદમ છે ને ખૂબ મહેનત કરી અને ખૂબ શૂરવીરતા દાખવી અને રાવણની સાથે યુદ્ધ કર્યું. હવે રાવણની સાથે કોઈ યુદ્ધ કરે તો એનું શું થાય? બહુ તાકાતવાળો હતો ભાઈ રાવણ. તો રાવણે તો જટાયુની પાંખ કાપી નાખી અને જટાયુ ઉપરથી પડ્યું ભાઈ. અને પછી તો રાવણ સીતા માતાને લઈ અને
દૂર દૂર જવા માંડ્યો, દક્ષિણ દિશા તરફ જવા માંડ્યો. અને રસ્તામાં એક પર્વત ઉપર છે ને એમને જોયું ને કે થોડા વાનરો બેઠા હતા. તો ઉપરથી છે ને સીતા માતાએ શું કર્યું ખબર છે? પોતાના થોડા ઘરેણા માથાના છે ને ઓલું આપણે માથામાં નાખવાનું ને બક્કલ આવે ને એને ચૂડામણી કહેવાય. માથાના વાળ છે ને ચૂડ કહેવાય. અને એમાં ભરાવાનું હોય ને તો ચૂડામણી કહેવાય. તો એ ઉપરથી નાખ્યું. પછી હાથના થોડા બાજુબંધ નાખ્યા એટલે બંગડીઓ નાખી, પગના ઝાંઝરા નાખ્યા, એવું કર્યું ને, ઉપરથી નીચે નાખ્યું ને, તો ઓલા વાનર હતા ને એ લોકોએ ભેગું કરી રાખ્યું બધું અને એક પોટકીમાં મૂકી દીધું. ઠીક છે. અને પછી તો રાવણ છે ને સીતા માતાને લઈ અને લંકામાં ગયો. અને લંકામાં છે ને આપણે શું વાત થઈ હતી કે એક અશોક વાટિકા છે, એક મોટો બગીચો છે, એમાં છે ને આસોપાલવના બહુ બધા ઝાડ હતા. તો એ વાટિકાનું નામ, વાટિકા એટલે બગીચો હોય ને, તો ત્યાં છે ને એ બગીચામાં સીતાજીને અશોક એટલે કે આસોપાલવના ઝાડની નીચે બેસાડી અને એ તો નીકળી જતો રહ્યો, મહેલમાં જતો રહ્યો ભાઈ. સીતાજી તો બહુ દુખી થઈ ગયા. હવે આ બાજુ શું થયું કે ભગવાન રામ તો છે ને ઓલા મારીચને મારીને પાછા આવતા હતા ને, તો એમણે સામે જોયું તો સામો કોણ મળ્યો? કે એનો ભાઈ મળ્યો ભગવાનનો. ભગવાન કે ભાઈ તું કેમ પાછો મારી પાછળ આવ્યો? મેં તને નતું કીધું કે તારે સીતાની રક્ષા કરવાની છે? તો લક્ષ્મણજી કે મોટા ભાઈ હું શું કરું, હું તો રક્ષા કરવા રોકાણો હતો, પણ મને સીતા માતાએ છે ને એવું કીધું કે તું જા, તારા ભાઈને સંકટ છે, તું જલ્દી જા. અને મને પરાણે મોકલ્યો, મને વિવશ કર્યો જવા માટે, મને બહુ આગ્રહ કર્યો, મારાથી ના પાડીને તો મારું માન્યા નહીં અને મારી સામે હઠ કરી. હવે કોઈ દિવસ હઠ કરી માણસનું સારું ન થાય. ભગવાન કે આ તો બહુ ખરાબ કર્યું કહેવાય. હઠ કર્યું? તો કે હા ભગવાન કે મને કે ચલ જલ્દી કે આપણે જઈએ, આપણે છે ને આપણી ઝૂંપડી તરફ જઈએ. મને એવું લાગે છે કે કદાચ કોઈક રાક્ષસ કે એવું આવી ગયું હોય અને સીતાને લઈ ગયું હોય તો, એવું ભગવાને કીધું. તો રામ ભગવાન અને લક્ષ્મણજી તો છે ને ઝડપથી ચાલવા માંડ્યા, ત્વરાથી ચાલવા માંડ્યા, એકદમ વધારે તીવ્રતાથી ચાલતા ચાલતા છે ને પોતાની ઝૂંપડી પાસે પહોંચ્યા. ત્યાં જોયું ને તો ત્યાં છે ને એક માટીનું વાસણ હતું ને ફૂટેલું પડ્યું હતું. ત્યાં એવું જોયું કે કંઈક બનાવ બન્યો એવું લાગ્યું. તો રામ ભગવાનને તો ચિંતા થઈ, અંદર જોયું અને સીતા માતાને બોલાવ્યા, પણ સીતાજી અંદર હતા નહીં ઘરમાં. અને પછી લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણ તું અહીંયા જોઈ આવ. ત્યાં તો આજુબાજુ જોવા માંડ્યા ને ત્યાં એવું લાગ્યું કે અહીંયા તો કોઈક રાક્ષસ આવ્યો લાગે છે. એટલે રામ ભગવાન તો છે ને માણસનું રૂપ લઈને આવ્યા હતા પૃથ્વી ઉપર. તો રામ ભગવાને શું કર્યું ખબર છે? માણસ કેમ દુખી થાય એમ દુખી થઈ ગયા અને રડવા માંડ્યા. અને રડતા રડતા શોધવા માંડ્યા કે મારી સીતા ક્યાં છે એમ કહેવા માંડ્યા ભગવાન. તો લક્ષ્મણજી તો છે ને, લક્ષ્મણજી કે તમે ભગવાન ચિંતા ન કરો કે હું છે ને આખા જંગલમાં શોધી લઉં, બધે આપણે શોધીએ ચાલો. તો શોધતા શોધતા છે ને ચાલવા માંડ્યા. એ લોકો થોડું દૂર ચાલ્યા ને ત્યાં તો એને છે ને હે રામ એવું કરતા કરતા છે ને એક બાજુ અવાજ આવ્યો. તો એ જંગલની વચ્ચે ગયા ને તો ત્યાં કોણ હતું? જટાયુ પડ્યું હતું. એને જટાયુને છે ને એક આખી પાંખ કપાઈ ગઈ હતી. તો આપણે કેમ હાથ હોય એમ પક્ષીને તો પાંખ હોય કે નહીં, આમ આમ કરીને ઉડતા હોય. તો હવે કોઈનો હાથ કપાઈ જાય તો કેટલું દુખે? એમાંથી કેટલું લોહી નીકળે ને. તમને કોઈને વાગ્યું છે ક્યારે? લોહી નીકળ્યું છે? હા. તો કેટલું દુખે વિચારો તમે. હા, તો પછી તમારે પછી એને પાટો બાંધવો પડે ને એવું કરવું પડે ને. તો હવે જટાયુને તો છે ને ભાઈ શું થયું તું, આ આખો હાથ એટલે કે એની પાંખ કપાઈ ગઈ હતી અને એ ઉપરથી પડ્યું ને તો એમાં એને પગમાં ને બધા આખા શરીર ઉપર બહુ વાગી ગયું હતું. એટલે જટાયુને તો છે ને બહુ જ દર્દ થતો હતો, બહુ જ પીડા થતી હતી, બહુ કષ્ટ પડતો હતો. એટલું બધું કષ્ટ પડતું હતું ને શરીરને. તો જટાયુ તો છે ને સુતા સુતા હે રામ એવું કહેતો હતો. ત્યાં તો ચાલતા ચાલતા રામ ભગવાન અને લક્ષ્મણજી આવ્યા. આવ્યા ને
તો એમ કીધું કે જટાયુ તમને શું થયું છે? તમે કેમ આવી રીતે પડ્યા છો? તમને તમારી આવી દશા કોણે કરી? તમને કોણે માર્યું? તો જટાયુએ શું કીધું ખબર છે? ઈ કે બેટા રામ, ઈ કે હું છે ને સીતાને બચાવવા ગયો તો. ઈ કે કેમ કરતા? કોણ લઈ ગયું તમને ખબર છે? તો કે હા, ઈ કે એને છે ને લંકાનો રાજા, રાક્ષસોનો રાજા દશશીશ એટલે કે જેને 10 માથા છે એવો રાવણ જે છે ને, રામનો રાક્ષસ, એ ઉપાડી ગયો છે કે સીતાજીને, અને દક્ષિણ દિશા તરફ ગયો છે ભગવાન. અને ઈ કે હું તો છે ને, મને તો એવું થતું હતું કે હવે મારો પ્રાણ ટકશે નહીં, હવે હું લાંબુ જીવી શકીશ નહીં, પણ હું તો તમારા દર્શન થાય ને, તમને હું મળી લઉં ને, એટલી વાર તમારી રાહ જોઈને અહીંયા બેઠો હતો. તો રામ ભગવાને શું કર્યું ખબર છે? રામ ભગવાને તો છે ને એમનું માથું હતું ને પોતાના ખોળામાં લઈ લીધું, અને રામ ભગવાન તો પાછા રડવા માંડ્યા. રામ ભગવાન કે જટાયુ કે તમે મારા પિતાના મિત્ર છો, એટલે તમે મારા કાકા થાવ, અને તમે મારા કામ માટે તમારા પોતાની પાંખ કપાવી દીધી, એટલે હું તમારો ઉપકાર કોઈ દિવસ ભૂલીશ નહીં. જે માણસ બીજાએ પોતાનું સારું કર્યું હોય ને યાદ રાખે ને, એ જ સારો માણસ કહેવાય. ઘણા માણસો તો શું કરે ખબર છે? કોઈ કે છે ને એનું કઈક સારું કર્યું હોય ને તો એ ભૂલી જાય, અને કોઈ કે કઈક જરા કે ખરાબ કર્યું હોય ને તો એ યાદ રાખે, એનો બદલો લે. જે બદલો લેવા વાળા માણસો હોય ને બહુ ખરાબ કહેવાય. પણ જેને કોઈકનું સારું કર્યું હોય ને યાદ રાખીને એનો ઉપકારનો બદલો ઉપકાર આપે ને, એ જ સારો માણસ કહેવાય. એટલે ભગવાન તો છે ને રડવા માંડ્યા. હો, એ કે જટાયુ હું તમારી માટે અત્યારે શું પ્રિય કરું, તમારું શું સારું કરું કે જેથી તમને પીડા ન થાય? ઈ કે તમે છે, ઈ કે મને મારા ગુરુએ છે ને ઘણી વિદ્યા શીખવાડી છે. મારા વશિષ્ઠ ઋષિ છે ને એ મારા ગુરુ છે. અને વિશ્વામિત્ર ઋષિએ પણ મને ઘણી બધી વિદ્યાઓ શીખવાડી છે. ઈ કે તમે થોડીક વાર જો પ્રાણને ટકાવી રાખો ને, થોડીક વાર રાહ જુઓ ને, તો રામ ભગવાન શું કે ખબર જટાયુને? કે હું તમને છે ને સાજા પણ કરી શકું. મને બધી ઔષધિઓનું પણ જ્ઞાન છે. ભગવાને એવું કીધું. તો જટાયુ કે ઈ કે ભગવાન, ઈ કે મને તો ખબર છે, ઈ કે તમે દશરથ રાજાના દીકરા જ ખાલી નથી, તમે તો ભગવાન પોતે છો. તમે મારી સામે આવ્યા છો, અને તમારા ખોળામાં મારું માથું છે, અને આ સમયે મારું મૃત્યુ થાય તો કેવું સારું કહેવાય. કે ભગવાન આપણને સામે દેખાતા હોય અને આપણું મૃત્યુ થાય તો એ બહુ સારું કહેવાય. ઈ કે મારે તો જે કામ કરવાનું હતું ને એ મારું કામ થઈ ગયું છે, એટલે હવે હું જવા માંગુ છું. ભગવાન મને પીડા, એટલે ભગવાને છે ને માથામાં હાથ ફેર્યો ને, તો જટાયુની બધી પીડા હતી ને, જે દુખતું હતું ને હાથમાં, એ બધું મટી ગયું. ભગવાનનો સ્પર્શ જેને થાય, ભગવાન જેને અડે, ભગવાન જેની સામે દયાની દ્રષ્ટિથી જોવે, એનું હંમેશા સારું થઈ જાય. એટલે ભગવાને ખાલી અડ્યા ને, ત્યાં તો જટાયુને દુખાવો થઈ ગયો બંધ, અને જટાયુ એટલું કહી અને આંખું બંધ કરી અને શાંત થઈ ગયું. હવે જટાયુનું મૃત્યુ થઈ ગયું, જટાયુ ગુજરી ગયું. તો ભગવાન પાછા બહુ દુખી થયા. ભગવાને છે ને જટાયુને છે ને લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, આ જટાયુ છે ને એને આપણને એવું કીધું છે કે એને લંકાનો રાજા રાવણ લઈ ગયો છે ને, તમે દક્ષિણ દિશા તરફ જજો. અને એવું કહી અને આ જટાયુનું છે ને મૃત્યુ થયું છે. જટાયુ આપણું કામ કરવા માટે મૃત્યુ થયું છે. હવે આપણે આપણા પિતાના પાછા મિત્ર છે. આપણા પિતાના મિત્ર હોય ને તો એ આપણા પિતા જેવા જ કહેવાય. એનું આદર કરવો જોઈએ. એ આપણા કાકા કહેવાય. તમારા પપ્પાના મિત્ર હોય એ તમારા શું થાય? કાકા જ કહેવાય. એનું તો આપણે આદર કરવો જોઈએ. એટલે કે લક્ષ્મણ, કે તું એક કામ કર, તું છે ને જંગલમાં છીએ ને આપણે, તો અત્યારે થોડા છે ને સૂકા સૂકા લાકડા લઈ આવ બધા, અને આપણે અહીંયા ચિતાક બનાવી અને જટાયુનો છે ને અગ્નિ સંસ્કાર કરશું. અગ્નિ સંસ્કાર એટલે શું? જ્યારે કોઈ પ્રાણી કે માણસ ગુજરી જાય ને, ત્યારે આપણે અગ્નિદેવને કહીએ કે અગ્નિદેવ, તમે આ શરીરને તમે તમારામાં લઈ લ્યો. એટલે રામ ભગવાને અને લક્ષ્મણજી અગ્નિ સંસ્કાર કરી અને પછી આગળ ગયા. હવે જંગલની અંદર છે ને તમે આગળ જાઓ ને, તો ઘણી વાર છે ને જંગલ બહુ ગીચ આવે, અડાબીડ આવે, અગોચર આવે. તમે આગળ જાઓ ને તો તમને ચાલવાનો પણ રસ્તો ન હોય. તમે કોઈએ એવું જંગલ જોયું છે કે જ્યાં છે ને અંધારા જેવું હોય, બહુ સૂર્યપ્રકાશ નો તડકો ન આવતો હોય, અને ખૂબ બધા ઝાડવા હોય, એવું જોયેલું? તમે જંગલ ગયેલા છો એવા કોઈ જંગલમાં? અમે રેન ફોરેસ્ટ ગયા હતા. હા, તો એ કેવું હતું? ભયાનક જંગલ હતું.
હા, હવે એવું જંગલ હોય તો રામ ભગવાન અને લક્ષ્મણજી તો છે ને હવે એવા વનમાં પ્રવેશ્યા, એવા જંગલની અંદર ગયા. હવે એવા જંગલની અંદર ગયા ને ભાઈ, હો, તો ત્યાં તો છે ને ચાલવાની જગ્યા નહોતી હો સરખી. પણ છે ને લક્ષ્મણજી તો શું કરે ખબર છે? એની પાસે તલવાર હતી ને, તો તલવારથી છે ને રસ્તો બનાવતા છે, આમથી આમ ઝાડ હોય ને આડા, ઈ એમાંથી રસ્તો બનાવતા, ચાલતા જાય. અને રામ ભગવાન પાછળ પાછળ ચાલતા હતા. અને રામ ભગવાન તો સીતાજીને યાદ કરીને દુખી દુખી હતા, હો. પણ થોડીક વાર થઈ ને, હે, ત્યાં અચાનક શું થયું ખબર છે? અચાનક લક્ષ્મણજીને છે ને કોઈકે પકડ્યું. હાથ આવ્યો, એક લાંબો હાથ, હો, કોઈ પ્રાણીનો હાથ હોય એવું લાગ્યું. હવે તમે જંગલમાં જતા હોય અને અચાનક આપણને કોઈ પકડી લે તો કેવું લાગે? તો રામ ભગવાન તો સમજ્યા નહીં કે આ લક્ષ્મણ કેમ ચાલતો નથી. અને લક્ષ્મણ કે ભાઈ, ઈ કે હું ચાલી નથી શકતો, મને કોઈ પકડી લીધો છે. અને થોડીક વાર થઈને તો રામ ભગવાન નહીં તે કોઈ પકડી લીધા, હો, અને પકડી અને આમ પોતાની તરફ ખેંચવા માંડ્યા, હો. હવે ઈ હાથ હતો ને, આમ કરીને ખેંચતો હતો. અને એ હાથ કોનો હતો ખબર છે? એક રાક્ષસનો હતો, હો. એક મોટો રાક્ષસ છે ને, એ જંગલમાં રહેતો હતો, હો. અને એ રાક્ષસને કેવું હતું ખબર છે? એના હાથ છે ને અહીંયાથી આપણે કેટલા દૂર જાવ ને ત્યાં સુધી લાંબા લાંબા થાય હાથ. જેટલા લાંબા કરવા ને એટલા હાથ લાંબા થાય. તમે દોરડું જોયું છે? દોરડું દોરડું જોયું છે બાંધવાનું? ઈ કેટલું લાંબુ હોય? એટલી લાંબી દોરી કેટલી લાંબી હોય એટલા લાંબા એના હાથ થાય રાક્ષસના. અને રામ ભગવાન અને લક્ષ્મણજીને છે ને એને હાથથી પકડી લીધા. પકડી અને ખેંચવા જ માંડ્યો. રાક્ષસ છે ને ખેંચવા માંડ્યો પોતાની તરફ. અને લક્ષ્મણજી અને રામ ભગવાન પ્રયત્ન કરતા હતા, પણ હાથમાંથી કઈ છૂટી જ ન શકે, એવા જોરથી પકડ્યા હતા. આમ એકદમ કડક રીતે પકડી લીધા. ખેંચવા માંડ્યો અને થોડીક વાર થઈને, હે, તો ત્યાં નજીક આવ્યા ને, એ હાથે પોતાની પાસે લીધા ને રામ ભગવાન, એક હાથમાં રામ ભગવાન, એક હાથમાં લક્ષ્મણજી. તો એ રાક્ષસ કેવો હતો ખબર છે? એને માથું જ નહોતું. આ માથું હોય કે નહીં, એ નહોતું, ખાલી ધડ જ હતું, હો. આપણે આ છે ને આ માથું કહેવાય, હે, અહીંથી મોઢું હોય એટલું માથું કહેવાય. અને અહીંથી આ શું કહેવાય? આ શું કહેવાય? કોઈને ખબર છે? ગળું કહેવાય. અને ગળાથી નીચેનો ભાગ હોય ને એ આપણું શું કહેવાય? ધડ કહેવાય. શું કહેવાય? ધડ કહેવાય. આપણું આખું શરીર છે ને એને ધડ કહેવાય, હો. અને માથું એની ઉપર હોય. તો ધડની ઉપર માથું હોય, હો. ઈ રાક્ષસ હતો ને ભાઈ, એ રાક્ષસ, હે, એને માથું જ નહોતું. અને અહીંયા ગળા, એ છાતી આગળ છે ને એને એક લાઈટ જેવું હતું. એમાં છે ને એનાથી જોવે. રાક્ષસ કહેવાય. એને માથું નહીં અને અહીંયા આગળ એક લાઈટ, એનાથી જોવે. અને લાંબા લાંબા હાથ. એવું રાક્ષસ હતો. હા, તો એને મોઢું નહોતું. પછી શું થયું ખબર છે? ભગવાને છે ને, હે, ભગવાને પૂછ્યું, ઈ કે તું કોણ છો? ઈ કે, તો કે મારું નામ કબંધ છે. કબંધ એટલે આપણું ધડ હોય ને એને કબંધ કહેવાય. ઈ કે મારું નામ કબંધ રાક્ષસ છે. ઈ કે, અને હું અહીંયા જેટલા પ્રાણી આવે ને એને હું ખાઈ જાઉં છું. ઈ કે, અને મને છે ને આ હાથ મારા હાથમાં જે માણસ આવી જાય ને એ કોઈ દિવસ છૂટીને જઈ ન શકે, એવું મને છે ને બ્રહ્માજીએ વરદાન આપેલું છે. ઈ કે, અને હું જેને ખાવું હોય ને ખાઈ શકું. ઈ કે, હવે તમે મારા હાથમાં આવી ગયા છો એટલે હવે હું તમને ખાઈશ. તો રામ ભગવાન તો હસવા માંડ્યા. રામ ભગવાનને એવું લાગ્યું કે આ તો મને ઓળખતો નથી લાગતો. પછી લક્ષ્મણજીએ શું કર્યું ખબર છે? લક્ષ્મણજીએ પોતાની છે ને તલવાર કાઢી, હો, જેને વિશ્વામિત્ર ઋષિએ આપેલી હતી. તો એ તલવાર કાઢીને જોરથી આમ કરીને તેનો હાથ કપાઈ ગયો. કબંધનો એક હાથ કપાઈ ગયો. અને પછી લક્ષ્મણજી એના હાથમાંથી પડ્યા ને તો દોડી અને રામ ભગવાનને જે હાથથી પકડ્યા હતા ને એ હાથ પણ એને તલવારથી કાપી નાખ્યો. એટલે કબંધ તો જોર જોરથી રડવા માંડ્યો, અને એના હાથ તો કપાઈ ગયા. તો હવે એ કઈ લડી શકે એવો હતો નહીં. અને ભગવાન પણ છૂટી ગયા અને લક્ષ્મણજી પણ છૂટી ગયા. પણ એવું છૂટ્યા ને જેવા,
તો એમણે છે ને એક જાદુ જોયું. કેવું જાદુ જોયું ખબર છે રામ ભગવાન અને લક્ષ્મણજીએ? કે જે રાક્ષસ હતો ને, કબંધ રાક્ષસ, જેને માથું નહોતું, ખાલી ધડ હતું અને અહીંયા છાતી આગળ એક લાઈટ હતી જેમાંથી જોતો હતો, એની બદલે છે ને એ એક સુંદર માણસ થઈ ગયો, એક ગંધર્વ બની ગયો. અને ઈ છે ને ઉડવા માંડ્યો અને ભગવાનને પગે લાગ્યો. તો ભગવાનને નવાઈ લાગી અને લક્ષ્મણજીને પણ નવાઈ લાગી. લક્ષ્મણજી કે આ રાક્ષસ માંથી આવો ક્યાંથી બની ગયો? કે આ તો સારો દેખાવા માંડ્યો કે, અને આ તો પાછો કોઈક સ્વર્ગનો માણસ હોય એવો લાગે છે, યક્ષ છે. તો એને શું કીધું ખબર છે? કે હા, કે મારું નામ છે, હું યક્ષ જ છું કે, અને વર્ષો પહેલા છે ને મારા આગલા જન્મમાં છે ને એકવાર કે છે ને દુર્વાસા મુનિ મારી પાસે આવ્યા હતા. બધા બેઠા હતા અને દુર્વાસા મુનિ છે ને કાળા કાળા છે અને સરખી રીતે ચાલતા નહોતા. તો મેં છે ને એની મશ્કરી કરી, હું હસ્યો કે દુર્વાસા મુનિ. દુર્વાસા ઋષિ છે ને બહુ ક્રોધી સ્વભાવના છે. દુર્વાસા મુનિને છે ને બહુ ક્રોધ આવી જાય. દુર્વાસા મુનિ કહે કે આ તારા દાંત દેખાડીને તું હસો છે, બીજાની મશ્કરી કરો છે. દુર્વાસા મુનિ કહે કે કોઈ માણસની મશ્કરી કરવી સારી કહેવાય નહીં. ઘણા છોકરાઓ તો શું હોય ખબર છે, કોઈક જાડો હોય તો એની મસ્તી કરે, કોઈક પાતળો હોય તો એની મસ્તી કરે, કોઈક કાળો હોય એની મસ્તી કરે. તો એવું સારું કહેવાય નહીં. ભગવાને બધાને સુંદર બનાવ્યા છે, કોઈના દેખાવ ઉપર કોઈ દિવસ મસ્તી કરાય નહીં, એને હેરાન કરાય નહીં. ઘણાને હાથ ન હોય, ઘણાને પગ ન હોય. ભગવાને આપણને બધું આપ્યું હોય તો આપણે બીજા ઉપર હસાય નહીં. પણ એ યક્ષ તો હસ્યો અને એને દુર્વાસા મુનિની છે ને મશ્કરી કરી, એને ટીખળ કરી, દુર્વાસા મુનિ સામે હસ્યો. એટલે દુર્વાસા મુનિને છે ને એટલો ગુસ્સો આવ્યો ને, તો દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો. કે તારા મોઢું દેખાડીને મને હસે છે ને, કે હું તને શ્રાપ આપું છું કે તું હવે છે ને એક રાક્ષસ બનીશ અને તું જંગલમાં રહીશ અને તને છે ને તું ભૂખ તરસથી પીડાઈશ. તો એ બહુ રડવા માંડ્યો. કે દુર્વાસા મુનિ મને માફ કરો, કે હું છે ને હવે કોઈ દિવસ કોઈ ઉપર હસીશ નહીં, કોઈની મશ્કરી કરીશ નહીં, પણ તમે મને માફ કરી દો. દુર્વાસા મુનિ કે જે ઋષિ મુનિઓ જે વાક્ય બોલે ને એ કોઈ દિવસ અસફળ થાય નહીં. એ અમોઘ હોય, એના શબ્દો અમોઘ હોય. જે મોટા માણસો બોલે ને એ જ થાય, અથવા તો એ જે બોલે ને એવું થઈ જ જાય. તો દુર્વાસા મુનિ કે મારથી બોલાઈ ગયું છે એટલે હવે એવું તો થશે જ, પણ ચાલ કે મને તારી ઉપર દયા આવે છે એટલે હું તને એક વરદાન આપું છું કે તને છે ને હું એવી શક્તિ આપું છું કે તારા લાંબા લાંબા હાથ હશે અને તું ભગવાનને પ્રસન્ન કરીશ ને, બ્રહ્માજીને, પછી તને વરદાન આપશે કે તું પછી જેને પકડી લઈશ ને એને તું ખાઈ શકીશ, એટલે તને ભૂખની પીડા રહેશે નહીં. અને જ્યારે ભગવાન માણસ બનીને આવશે અને આ તારા બંને લાંબા લાંબા હાથ જે છે ને એને કોઈ કાપશે ને, પછી કે તું પાછો જેવો છો ને એવો બની જઈશ અને તારો શ્રાપ પૂરો થશે. કે આજે મારો શ્રાપ પૂરો થયો છે અને મને દુર્વાસા મુનિએ કીધું તું કે મારે તમને છે ને રસ્તો બતાવો. એટલે મને દુર્વાસા મુનિએ ઈ જમાનામાં કીધું તું કે તમે છે ને મતંગ મુનિના આશ્રમમાં જાઓ, ત્યાંથી તમને સીતાજી ક્યાં છે ને એનો રસ્તો તમને મળશે. તો એમ કરીને પગે લાગી, ભગવાનને પગે લાગ્યા અને લક્ષ્મણજીને પગે લાગ્યો અને પછી છે ને એ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. અદ્રશ્ય થઈ ગયો એટલે શું? ગાયબ થઈ ગયો, ગુમ. ભગવાન તો ખુશ થયા કે ઓહો કેવું સારું થયું, આપણે આ રાક્ષસને માર્યો અને હવે આપણને ખબર પડી કે આપણે છે ને મતંગ મુનિના આશ્રમમાં જવાનું છે. એટલે રામ ભગવાન ને લક્ષ્મણજી તો પાછા દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યા. ચાલતા 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 છે ને રાત પડી ગઈ, સાંજ પડી ગઈ. હવે સાંજે છે ને રાત્રે જંગલમાં ચલાય કે ન ચલાય કોને ખબર છે? આપણે યાત્રા કરતા હોઈએ ના ચલાય. ના ચલાય ને. તો આપણે યાત્રા કરતા હોય જંગલની અંદર અને સાંજ પડે તો આપણે શું કરવું જોઈએ? કોણ કેશે? આપણે બધા જંગલમાં જઈએ અને સાંજ પડી જાય તો આપણે શું કરવું જોઈએ? બીજું શું કરાય? આપણે ધારો કે જંગલમાં જવું પડે તો શું કરવું જોઈએ?
ઝાડ સૂવું જોઈએ, આગ કરવી જોઈએ, પછી બીજું શું કરવું જોઈએ? ખાવાનું બનાવવું જોઈએ, પછી એ બધું ધ્યાન રાખવું જોઈએ. તો રામ ભગવાને લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણ ચલ આપણે બંને છે ને ઝાડ ઉપર ચડી જઈએ અને નીચે છે ને અગ્નિ કરીએ, આગ કરીએ, જેનાથી છે ને કોઈ પ્રાણી આપણને આવીને ખાઈ ન જાય. અને રામ ભગવાન અને લક્ષ્મણજીએ તો છે ને જમવાનું કઈક ફળ ને એવું લઈ આવ્યા અને સરસ મજાનું જમ્યા અને પછી છે ને ઝાડ ઉપર સૂઈ ગયા. અને બીજે દિવસ સવાર પડી ને ત્યારે તો એ લોકો ચાલવા માંડ્યા પાછા દક્ષિણ દિશા તરફ ચાલતા ચાલતા છે ને અચાનક એમને છે ને એક સરસ મજાનું મેદાન દેખાણું અને એક સુંદર આશ્રમ દેખાણો. એમાં તો છે ને ભાઈ બહુ ચોખ્ખો આશ્રમ હતો અને એ આશ્રમની બહાર છે ને મસ્ત મજાના ફૂલ શણગાર્યા હતા અને આખો રસ્તો હતો ને એની ઉપર ફૂલ પાથરી દીધા હતા. હવે આપણે ચાલવાનો રસ્તો હોય એમાં બધાએ ફૂલ પાથર્યા હોય તો કેવો સુંદર લાગે ને રસ્તો. એવો સુંદર રસ્તો હતો. એને જોઈને જ ભગવાન ખુશ થઈ ગયા. ભગવાનને એમ થયું કે આવડા મોટા જંગલની અંદર આવો સરસ આશ્રમ કોનો છે? ચાલતા ચાલતા ગયા ને તો ત્યાં બહુ સરસ મજાના ફૂલ હતા. ફૂલને જોયા ને તો ભગવાન અંદર ચાલવાનું મન થયું. અંદર ચાલતા ચાલતા ગયા ને તો એક ઘરડા માજી રહેતા હતા. એક તપસ્વીની રહેતા હતા. તો ભગવાને એને જઈને છે ને પ્રણામ કર્યો. એક દાદીમાં રહેતા હતા. તો એ તપસ્વીની હતા, ઋષિ જેવા હતા. ઋષિના કપડા પહેર્યા હતા અને રામ શ્રી રામ એવું ભગવાનનું નામ લેતા હતા. ભગવાનનું જ નામ લેતા હતા. ત્યાં પહોંચ્યા ને તો ભગવાને એમને જોયા અને એ દાદીમાં એ ભગવાનને જોયા. ભગવાનને જોઈ અને એમને પગે લાગ્યા. ભગવાન એમને પગે લાગ્યા. તો એમને કીધું કે તમે કોણ છો? એ કે મને કેમ એવું લાગે છે કે તમે બહુ મોટા ઋષિ છો અથવા તો તમે કોઈ સંત છો અથવા તો કોઈ મોટા રાજા હોય એવું મને કેમ લાગે છે? તો ભગવાન કે મારું નામ છે ને રામ છે અને આ મારો ભાઈ છે એનું નામ લક્ષ્મણ છે અને અમે અયોધ્યાના રાજા દશરથ રાજા છે ને એના દીકરા છીએ. એવું સાંભળ્યું ને તો દાદીમાં હતા ને એ તો રડવા જ માંડ્યા અને પગે લાગવા માંડ્યા ભગવાનને અને એને કીધું કે મારું નામ છે ને શબરી છે અને કે હું છે ને મતંગ ઋષિની શિષ્યા છું અને હું વર્ષોથી અહીંયા રહું છું અને હું વર્ષોથી તમારી રાહ જોઉં છું. ભગવાન કે મારી રાહ તમે વર્ષોથી જોવો છો? તો કે હા, એ કે મારા ગુરુ છે ને એનું નામ છે મતંગ ઋષિ. એ મતંગ ઋષિ છે ને એ તો બહુ મોટા ઋષિ હતા. એ કે અને એકવાર છે ને એમને હજારો વર્ષના થઈ ગયા ને પછી એકવાર એમને ભગવાન લેવા આવ્યા. ભગવાન કે મતંગ ઋષિ તમે હવે અમારી સાથે સ્વર્ગમાં રહ્યો. તો મતંગ ઋષિએ કીધું, મતંગ ઋષિ કે ચાલો હું તમારી પાસે આવું છું પણ હું આશ્રમ છે ને એ મારી શિષ્યા છે ને શબરી એને હું આપતો જાઉં છું, સોંપતો જાઉં છું. કારણ કે આ જંગલની અંદર છે ને વર્ષો પછી ભગવાન રામ આવવાના છે અને મારે છે ને એમના સ્વાગત માટેની જે તૈયારી છે ને એ શબરીને સોંપતા જવી છે. તો મતંગ ઋષિએ છે ને કે મને જવાબદારી સોંપી અને મતંગ ઋષિ છે ને વિમાનમાં બેસીને સ્વર્ગમાં જતા રહ્યા. અને કે મેં કીધું ને મતંગ ઋષિને કે મતંગ ઋષિ મારે તમારી સાથે આવવું છે. તો મતંગ ઋષિએ મને આજ્ઞા આપી કે શબરી કે તું છે ને અહીંયા રે. એક સમયે છે ને ભગવાન અહીંયા આવશે અને ભગવાન તારા ઘરે મહેમાન થાય ને ત્યારે તું એમની સ્વાગત કરી અને એમને રસ્તો બતાવી સીતાજીને શોધવાનો અને પછી તું છે ને હવે મારી પાસે આવતી રહેજે એવું કીધું તું. શબરી માતા છે ને એવી રીતે ભગવાનને એને કીધું. અને આગળની વાર્તા છે ને હું તમને પછી કહીશ. તમને મજા આવી? ભગવાન વનમાં છે, જંગલમાં જાય છે, ભગવાન ચાલે છે અને રાક્ષસોને મારે છે, ઋષિ હા. તો રામ ભગવાન અને લક્ષ્મણજી આવી રીતે ચાલતા હતા. હવે આપણે છે ને
થોડુંક લખી લઈએ હો. નો હા ભાઈ, કોણ નો બોલ્યું ભાઈ? કેવી મજા આવે લખવાની તો. લખવાની તો બહુ મજા હોય ભાઈ. હો, અને તમે તો કેવું સુંદર લખો છો પાછા. ચાલો તમે લખવાનું લઈ લ્યો કાંઈક. ચલો, શું લખવાનું માર્સી કાકા? આ શું લખ્યું છે અહીંયા? પેલા વાંચો તો ભાઈ. ઈમ મિત્ર. બહુ સરસ. કેટલી વાર લખવાનું મિત્ર? એક વખત આપણે ખાલી જોવાનું જ હતું. હવે આ શું લખ્યું છે? ર ર. ર ની બાજુમાં એક આ લાકડી એટલે રા રા. મ રામ. લખો રામ. એક વાર રામ ભગવાન. જે રામ નામ લે છે ને એનું બહુ કલ્યાણ થાય હો. તમે જાજી વાર લખો તો રામ શ્રી રામ એવું લખવાનું ન ચાલે. ભગવાન નું નામ ની આગળ શ્રી તો લગાડવું પડે ને. ભગવાન. રામ ભગવાન લખો. ભગવાન. કેટલી વાર લખવાનું? એક વાર લખો ને. રામ ભગવાન. પછી મારી બુક જ નથી. પછી આપણે કોની વાર્તા જ સાંભળી? શબરી માતાની. તો શબરી કેમ લખાય? શબરી. શ કોનો છે? શંકર ભગવાન. શ શબરી. ખૂબ સરસ. શબરી માતા લખો. માતા. શબરી માતા. શબરી માતા. લખાઈ ગયું. શબરી માતા. 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 હવે શબરી માતાના ગુરુ કોણ હતા? કયા ઋષિ હતા? ઋષિ ભરણ્યા. મતંગ. મતંગ ઋષિ. મતંગ. તો મતંગ કેમ લખવું? અરે વાહ, બહુ સરસ. મતંગ. કેટલી વાર લખવાનું? માર્સી કાકા મતંગ. કેટલી વાર? મતંગ શું હતા? એક વાર જ લખવાનું છો. ઋષિ. તો આપણે ઋષિ કેમ લખવું ખબર છે? ઋષિ. મને ખબર છે કે આપણે ઋષિ લખતા શીખીએ છીએ. રૂ લખતા શીખીએ છીએ. ઋષિ. ઋષિ કેમ લખાય ખબર છે? હા, પેલા રૂ કે ત્ર કરવાનો. આપણે ત્ર શીખ્યા હતા ને, તો આમ કરી દેવાનું છે. રૂ અને રૂ કહેવાય. રૂ Deswegen Schreibschrift S. લખો. ઋષિ લખો. મતંગ ઋષિ. ઋષિ. બધું એક જ વાર લખવાનું માર્સી કાકા? હા, એક વાર. ઋષિ. મતંગ ઋષિ. લખો. ઋષિ. કેટલી વાર ઋષિ લખવાનું? એક જ વાર. લખાઈ ગયું. રૂ. હવે છે ને, ઋષિ લખાઈ ગયા ને પછી તમારે આવું જ લખવાનું છે. જો આમ કરવાનું અને આને કે રૂ એવું બોલતા જાવ. રૂ. કેટલી વાર લખવાનું? હું આવું છે ને 10 વાર નહીં, આખું પાનું ભરી દો. રૂ. પાનું એટલે આખું પેજ. ઋષિ. આખું પેજ. પછી ઋષિ.
Was denn Schreibschrift ist? અહીંયા ગુજરાતી જર્મન નહીં. ઋષિ, રૂ લખો, રૂ બોલતા જજો, રૂ. મને પેજ આપો. રૂ. ભાઈ અહીંયા લઈ લે એક જલ્દી. ભાઈ હવે हमारो साइड क्या आ गयो मैंने आप शाउन कर से પછી ઋષિકા, નું નામ ઋષિકા હોય ને, ઋષિકા. શિકા, કેટલી વાર લખવાનું ઋષિકા? 2 વાર. ઋષિકા. થઈ ગયું ઋષિકા. પછી રુજુ, કોઈક એકદમ કોમળ હોય, ફૂલ કેવું હોય, કોમળ હોય ને, આપણે એને હાથમાં લઈને દબાવો તો શું થાય, મુરઝાઈ જાય ને, તો એ રુજુ હોય, એકદમ કોમળ હોય. તો રુજુ લખો, રુજુ. રુજુ, રુજુ. રુજુ, કેટલી વાર રુજુ લખવાનું? રુજુ બોલતા બોલતા લખજો, રુજુ. કેટલી વાર લખવાનું રુજુ? 2 વાર 3 વાર લખો. પછી આપણે કોઈકને પૈસા દેવાના બાકી હોય તો આપણે શું કહેવાય? ઉધાર અથવા તો ઋણ. ઋણ, તો ઋણ લખતા આવડશે કોઈને? ઋણ જાતે લખતા આવડશે? મને તો આવડતું. ઋણ, અણ, ઋણ એટલે દેવું. ઋણ. કેટલી વાર ઋણ લખવાનું? 1 વાર લખો ને. હા, પછી અત્યારે ઠંડી છે કે ગરમી છે? ઠંડી ઠંડી ઠંડી. તો આપણે એવું લખીએ, ઠંડીની ઋતુ. ઠંડીની ઋતુ. ઋતુ ગરમી છે. ઠંડી, ઠંડીની, ઠંડી, ઠંડીની, ની ઋતુ. ઠંડીની ઋતુ. થઈ ગયું માસી કાકા. કેટલી વાર લખવાનું માસી કાકા? બસ હવે બહુ સરસ. એ આટલી એક જ વાર લખજો, ઠંડીની ઋતુ. પછી તમને લોકોને ખબર છે ઋષિ મુનિઓ શું કરે? તપ કરે. પછી બીજું શું કરે? ભજન કરે. ભજન કરે. બીજું શું કરે? પ્રાર્થના કરે. ભગવાનને પ્રસન્ન કરવાનું કરે. પછી શું કરે? પ્રાર્થના યજ્ઞ કરે. યજ્ઞ કરે. હા, તો યજ્ઞ કોને લખતા આવડશે? યજ્ઞ. આપણે પેલા ય કરીએ. યજ્ઞ. તો યજ્ઞ કેમ લખાય?
તો આપણે જ્ઞ લખતા નથી શીખ્યા, તો આપણે શું કરશું ખબર છે? જ્ઞ કેમ લખાય આપણે લખતા શીખીશું. હવે જ્ઞ લખવાનો છે, તો જ્ઞ લખવા માટે આપણે શું કરવાનું ખબર છે? પેલા ર લખ્યો કે ને ર, તો પેલા ર લખી નાખવાનું, પછી ઉપરની ટોપી હોય કે નહીં, જે ટોપી એને આમ કરી અને આમ ઊભી લાઈન કરી દેવાની. આને જ્ઞ કહેવાય. શું કહેવાય? જ્ઞ. પેલા જો આમ ર કરવાનો, પછી ઉપરની ટોપી ને આમ કરી દેવાની, અને પછી એક ઊભી લાકડી કરી દેવાની, તો આને જ્ઞ કહેવાય. હવે છે ને આખું પાનું ભરીને જ્ઞ 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 એવું લખો. જ્ઞ બોલવાનું હો, જ્ઞ બોલતા જાઓ. જ્ઞ જ્ઞ લખો. જ્ઞ જ્ઞ બોલતા જાઓ. જ્ઞ લખો મંડો. જ્ઞ બોલતા જજો. જ્ઞ 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 Let me selber geschlagen. જ્ઞ Masita Kaka. જ્ઞ જ્ઞ લખાઈ ગયું. તો યજ્ઞ લખતા આવડશે તમારામાંથી કોઈને? યજ્ઞ લખતા આવડશે ભાઈ? Hana. યજ્ઞ જ્ઞ કેમ લખાય કે જો? યજ્ઞ જ્ઞ તો આવડે છે, તો ય તો આપણે લખ્યું, તો યજ્ઞ તો લખતા આવડશે. જો તમે યાર મસ્તી ન કરો, યજ્ઞ લખતા બધાને આવડે છે. યજ્ઞ લખો. લખાઈ ગયું યજ્ઞ. લખાઈ ગયું મરસી કાકા. પછી માતા પિતા આપણને શું આપે? આજ્ઞા આપે. તો આજ્ઞા કોને લખતા આવડશે? આજ્ઞા મને પેલા અ કરવાનો, અ કરી દીધો. ઓની બાજુમાં એક લાકડી એટલે આ જ્ઞા. તો જ્ઞ કરવાનો પેલા જ્ઞ, અને જ્ઞ નું જ્ઞાન કરવું હોય તો બાજુમાં એક લાકડી, આજ્ઞા લખો. આજ્ઞા. આજ્ઞા એટલે શું હોય? માતા પિતા આપણને જે કામ કરવાનું કે અથવા જે હુકમ આપે એને આજ્ઞા કહેવાય. મને કષ્ટ કેવી છે? બોલો બોલો. હજી કેટલું બધું લખવાનું છે? થોડુંક જ લખવાનું છે. બહુ મજા આવે છે આજ લખવાની. હા. તો પછી આજ્ઞા. તમને લખતા કેટલું સુંદર આવડી ગયું છે. પછી જ્ઞાન લખતા આવડશે? જ્ઞાન. પેલા જ્ઞ લખવાનું, જ્ઞ નું જ્ઞા કરવાનું. જ્ઞા ન જ્ઞાન. બહુ સરસ. મમ્મી જાતે લખું. જ્ઞાન. ખૂબ સરસ. હવે કોઈકને જ્ઞાન લખતા આવડી ગયું હોય, ઈ માણસને જ્ઞાની લખતા આવડે? જ્ઞાની. જ્ઞાની લખવું પડશે મરસી કાકા. જ્ઞાની લખો ને તો સારું. આપણે છે ને એટલું જ્ઞનો અભ્યાસ થાય. જ્ઞાની. Ich gehe kurz aufs Klo. પછી છેલ્લો જ અક્ષર હું કહું છું ભાઈ, લખવાનું મરસી એક જ વાર લખો ને ભાઈ. જ્ઞાની. કોઈને વિજ્ઞાન લખતા આવડે છે? વિજ્ઞાન. જ્ઞાન. વિજ્ઞાન. વિજ્ઞાન કેમ લખાશે? પેલા વી નો વી કરી દેવાનો. બરોબર. વિજ્ઞાન. એ દેખાતું નથી ગમને માં. હવે વિજ્ઞાન લખો. વિજ્ઞાન. વિજ્ઞાન લખો. વિજ્ઞાન લખી લે ભાઈ. વિજ્ઞાન. કેટલી વાર લખવાનું મરસી કાકા? બસ એક જ વાર. હવે પૂરું થઈ ગયું છે. હમણાં પાછા કવિન કાકા તો આવી ગયા છે.
ખૂબ સરસ. વિજ્ઞાન એટલું થાય. વિજ્ઞાન એટલે સાયન્સ કહેવાય ને, જે સાયન્ટિસ્ટ હોય કે વૈજ્ઞાનિકો હોય એ બધી શું કરે, અલગ અલગ શોધો કરે, એટલે એને શું કહેવાય, વૈજ્ઞાનિક. તો વિજ્ઞાન, જ્ઞાન ને વિજ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન. ખૂબ સરસ. હવે છે ને તમારે પાછી વાર્તા સાંભળવી છે ને કે લખવું છે આગળ? વાર્તા સાંભળવી. વાર્તા સાંભળવી છે. લખવું છે. અરે કવિન કાકા આવી ગયા છે. મસ્ત વાર્તા કહેવા. મેં વસ્તુ બતાવી છે. બતાવો બતાવો. પપ્પા મને વસ્તુ બતાવી છે. એક મિનિટ હું કેમેરા. આવતા વખતે બતાવજો કા. જો કવિન કાકા છે ને આપણે વાર્તા કહે છે. હો, ઓકે. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું. એ ભાઈ હું તો છે ને રેગન્સબુર્ગ આવ્યો છું. અહીંયા રેગન્સબુર્ગમાં છે ને ગઈકાલે નવરાત્રી ઉજવી. હા, બધાએ ગુજરાતીઓ ભેગા થઈને ખૂબ જ સરસ નવરાત્રી ઉજવી અહીંયા બધાએ. અને હું પણ અહીંયા આવેલો હતો રેગન્સબુર્ગ. મને પણ બહુ મજા આવી ગઈ નવરાત્રીમાં ગરબા ગાવાની. અને સ્ટુટગાર્ટમાં છે ને આવતા વીકમાં છે નવરાત્રી. હા, તો તમે જે સ્ટુટગાર્ટમાં જે લોકો રહેતા હોય એ લોકો આવજો પાછા નવરાત્રીમાં ગરબા ગાવા માટે. મજા આવશે. પછી હું છે ને આજે એક વાર્તા લાવ્યો છું. છે ને ખેડૂત અને છે ને વાંદરાની વાર્તા છે. તમે સાંભળજો. ખેડૂત અને વાંદરાની વાર્તા છે. એક ગામમાં છે ને એક ભલાભાઈ નામના ખેડૂત રહેતા હતા. એ ખૂબ જ ભલા હતા, એટલે એમનું નામ ભલાભાઈ પડેલું. એ બધાને છે ને મદદ કરે. પશુ પક્ષી હોય કે બધા લોકો હોય, બધાને એમનો સ્વભાવ જે છે ને મદદ કરવાનો હોય. એમનો છોકરો જે છે ને જગો, એ બહુ તોફાની હતો. એ છે ને કંઈક બધાને અડવિતરા કરે. કઈક પશુ પક્ષી આવે ને, ગાય દેખાય ને તો ગાયની પૂંછડી ખેંચે, કૂતરો દેખાય ને તો કૂતરાની પૂંછડી પકડવા ભાગે, અને વાંદરો દેખાય ને તો વાંદરાને અટકચાળા કરે. તો એ જગો જે છે ને બહુ જ તોફાની હતો. તો એક વખત શું થયું, એ છે ને જ્યાં એના પપ્પા જ્યાં ખેતી કરતા હતા ને ત્યાં ઝાડ હતું. તો એ ઝાડ ઉપર છે ને એક વાંદરા ભાઈ આવીને બેસે. રોજ એ વાંદરા ભાઈ આવીને બેસે ને જોવે ભલા ભાઈ કેવી ખેતી કરે છે, એમને જોવે, બેઠા બેઠા જોયા રાખે. અને પેલો જગો જે છે ને, જગો આવે ને એ રમતો હોય, ત્યાં જગો જે છે ને આવે ને તો વાંદરાભાઈ જોવે ને તો વાંદરાભાઈ જેવા ચાળા પાડે, એવું બોલે અને એની મસ્કરી કરે. ને ઘણી વાર એમની પૂંછડી નીચે લબડતી હોય ને તો એમની પૂંછડી ખેંચવા જાય ને એને હેરાન કરે. કોક વાર નાના નાના પથરા મારે ને એવું બધું કરે. પણ વાંદરાભાઈ એ છે ને એ બહુ સારા હતા. એ કઈ બહુ હેરાન થાય નહીં. અને એ સેજ ઉપરની ડાળીમાં બેસી જાય કે એવું કરે કે જ્યાં સુધી પેલો જગો પથ્થર ના પહોંચી શકે ને એવું કરે, પણ એને બીજું કઈ કરે નહીં. તો એક વાર છે ને જગો આ રીતે રમતો હતો ને, તો ત્યાં છે ને ખેતરમાંથી છે ને, ખેતરમાં તો કેવું હોય કે સાપ ને એવું બધું હોય. તમે ખેતરમાં જાઓ ને તો એટલા બધા ઝાડ પાન ને હોય ને તો ઘણી વાર સાપ પણ ત્યાં રહેતા હોય. એ એક બહુ મોટો છે ને સાપ ખેતરમાંથી બહાર આવે છે અને જગાની એકદમ નજીક હોય છે. અને જગો તો રમતો હોય છે. ત્યાં પેલા વાંદરાભાઈ જે છે ને એ સાપને જોઈ જાય છે. તો એ વાંદરાભાઈ તો ત્યાંથી ડાળી પરથી હોપ કરીને નીચે ઉતરે છે અને સાપને પાછળ પૂંછડીથી પકડીને આખું એને ફંગોળીને બહાર ખેતરમાં દૂર ફેંકી દે છે. તો પેલો જગો તો એકદમ ડરી જાય છે. સીધા વાંદરાભાઈ આવે છે ને એને એમ થાય વાંદરાભાઈ મને મારવા આયા. પછી એ જોવે છે ને કે સાપને ફંગોળીને, તો એ તો રડવા માંડે છે. તો ત્યાં તો એમના પપ્પા આવી જાય છે, ભલાભાઈ. તો એ ભલાભાઈ આવે કે શું થયું જગા, કેમ રડે છે? તો કે પપ્પા મને માફ કરો કે હું રોજ આ વાંદરાભાઈને હેરાન કરતો હતો, પણ આજે તો છે ને વાંદરાભાઈએ છે ને મારો જીવ બચાવ્યો. સાપ હતો ને એ તો મેં જોયો જ નહીં, અને વાંદરાભાઈ આવીને સાપને પાછી પૂંછડી પકડ્યો અને પછી ફંગોળીને દૂર ખેતરમાં નાખી દીધો. એમ તો પેલા ભલાભાઈ પણ એને બહુ સારું લાગ્યું કે વાંદરાભાઈને મદદ કરી. એ ભલાભાઈએ કીધું કે વાંદરાભાઈ તમે તો કેટલા સારા છો, તમે આ રીતે જગાની મદદ કરી અને એનો જીવ બચાવ્યો. તો વાંદરાભાઈ કે ના, એ તો મારું ધ્યાન ગયું ને એટલે મેં તમારા છોકરાનો જીવ બચાવ્યો.
તો વાંદરો પેલો જગો કે હવે વાંદરાભાઈ હું કોઈને હેરાન નહીં કરું. હવે તમે હું પહેલા તમને બહુ હેરાન કરતો હતો, હું કોઈને હેરાન નહીં કરું. તો વાંદરાભાઈ ખુશ થઈને ત્યાં ડાળી પર પાછા જતા રહે છે. ભલાભાઈ કે તમે મારા છોકરાનો જીવ બચાવ્યો છે, લો આ એક કેળું, તમે ખાઓ કેળું. તો એ વાંદરાભાઈ ખુશ થઈ જાય છે, કેળું લઈને જતા રહે છે. પછી છે ને બીજો દિવસ આવે છે. તો બીજા દિવસે પાછા વાંદરાભાઈ પાછા ડાળી પર આવે છે ને ત્યાં ભલાભાઈ ને જોવે છે ને. તો વાંદરાભાઈ કે ભલાભાઈ કાલે તમે કેળું આપેલું એવું કેળું આપો. તો ભલાભાઈ આપે છે. તો કે એક નહીં 2 કેળા આપો. 2 કેળા આપે છે ભલાભાઈ. 2 કેળા લઈને જતો રહે છે વાંદરાભાઈ. તો ત્યાંથી ડાળી પરથી દૂર જતા રહે છે. પછી પાછો ત્રીજો દિવસ આવે છે. ત્રીજો દિવસ આવે છે ને તો ભલાભાઈ પાછા ખેડૂતમાં ખેતી કરવા માટે એમના ખેતરમાં આવે છે. ત્યાં પેલા વાંદરાભાઈ આવી ગયા હોય છે. તો વાંદરાભાઈ આવીને કે ભલાભાઈ ગઈકાલે તમને 2 કેળા આપેલા ને એવા કેળા આપો. તો ભલાભાઈ કે આ લો 2 કેળા. તો કે 2 નહીં 3 કેળા આપો આજે. તો ભલાભાઈ કે સારું લો, કે 3 કેળા ખાવાથી તમે ખુશ થશો ને, તો લે 3 કેળા. 3 કેળા લઈને પાછા ભાગી જાય છે વાંદરાભાઈ. ભલાભાઈ ને થાય છે વાંદરાભાઈ આ કેળા ખાતા તો છે ને, લઈ લઈને ભાગી ક્યાં જાય છે. પછી પાછો ચોથો દિવસ આવે છે. તો પાછા વાંદરાભાઈ આવે છે અને ભલાભાઈ ને કહે છે કે મને કેળા તો આપો. ભલાભાઈ કે કેટલા આપો. તો કે 4. આજે ચોથો દિવસ છે ને, 4 કેળા. તો ભલાભાઈ તો કે સારું લે આ 4 કેળા. એ લઈને જતો રહે. વાંદરાભાઈ તો ફટાક લઈને કેળા લઈને ભાગી જાય છે. પછી 5મો દિવસ આવે છે. તો વાંદરાભાઈ કે 5 કેળા. તો ભલાભાઈ કે અલા તું કેળાનું કરે છે શું. તો વાંદરાભાઈ ગુસ્સે થઈ જાય કે તમારે મને કેળા આપવા છે કે નહીં. આપવા હોય તો આપો, નહીં તો તમારે નથી જોઈતા એમ કરીને. તો ભલાભાઈ કે ના ના ના, તે મારા છોકરાનો જીવ બચાવ્યો છે ને, લે આ 5 કેળા. તું ખુશ થતો હોય ને તો 5 કેળા લઈને જા, વાંધો નહીં. પછી એમ જોતા 6થો દિવસ આવે છે. તો પાછા વાંદરાભાઈ આવે છે. ભલાભાઈ આ વખતે નક્કી કર્યું હોય છે કે હવે તું એને છે ને કેળા નહીં આપું, એને પૂછીશ કે કેળાનું કરે છે શું. તો વાંદરાભાઈ આવે છે ને તો કે તમારે કેળા જોઈએ છે ને વાંદરાભાઈ, તો હું તમને 6 કેળા આપીશ, પણ તમે મારે કહેવું પડશે કે તમે કેળાનું શું કરો છો. વાંદરાભાઈ તો ગુસ્સે થઈ જાય કે ના આપવા હોય તો ના આપશો. તો ભલાભાઈ નથી આપતા કે સારું નથી આપવા, પણ તમે મને નહીં કહો ને તો જો તમે કહેશો તો હું આપી દઈશ તમને. તો પછી વાંદરાભાઈ કહે છે કે છે ને હું આ કેળા જે છે ને એ હું તો ખાતો નથી કેળા આટલા બધા, પણ છે ને અમારી ટોળકીમાં છે ને નાના 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 બચ્ચાઓ છે અને એ લોકો છે ને એમને કેળા બહુ ભાવે છે. તો હું છે ને પહેલા દિવસ 1 કિલો લઈ ગયો ને તો 1 કિલો ખાઈ ગયા. 2 કિલો લઈ ગયો તો 2 કેળા ખાઈ ગયા બધા નાના નાના છોકરાઓ. 3 લઈ ગયો તો 3 3, 4 ને 5, 5 કેળા બધા થઈ ગયા. ઉમેરાતા જ જાય છે નાના નાના છોકરાઓ અમારી ટોળકીમાં, નાના નાના વાંદરાના બચ્ચાઓ. એટલે બધા કેળા ખાઈ જાય છે. તો પેલા ભલાભાઈ કે તમને કેળું ખાવાનું નથી મળતું. તો કે ના, બધા વાંદરા કેળા બધા નાના નાના બચ્ચા ખાઈ જતા હોય તો હું કઈ રીતે માંગુ. એટલે કે વાંદરાભાઈ પણ બહુ સારા હોય છે કે બધા વાંદરાને બચ્ચા કેળા ખાઈ જાય છે, મને મળતા નથી, પણ મને કોઈ વાંધો નથી, પણ બધા વાંદરાના બચ્ચા ખાઈ જાય છે ને એટલે એનો મને બહુ આનંદ થાય છે, એટલે હું એમની માટે લઈ જાઉં છું. તો ભલાભાઈ તો બહુ જ ખુશ થઈ જાય છે કે વાંદરાભાઈ કેવું બીજાના માટે ઉપકાર કરે છે. વસ્તુ એમને મળી હોય છે પણ એ આપીને એ બધાને આપી દે. તમને કોઈને ચોકલેટ એક મળી હોય, તમે તમારા ભાઈ બહેન ને આપી દો, તમે એમ કહો ને કે હા એવું કરો ને તો એ સારી વસ્તુ કહેવાય. એવું જ વાંદરાભાઈ પણ કે મારે નથી કહ્યું, મારાથી જે નાના નાના બચ્ચાઓ જે છે ને એમને આપી દેજો. તો ભલાભાઈ તો બહુ જ ખુશ થઈ ગયા કે આ તમારો પરોપકાર જોઈને તો મને બહુ જ આનંદ થયો. પહેલા મને એવું હતું કે હું જ બહુ સારો પરોપકાર કરું છું, પણ આ તો તમે મારા કરતા પણ સારો પરોપકાર કરો છો. એ મને બહુ જ, પણ કે હવે હું તમને કેળા આપું એના કરતા તમે એક કામ કરો કે તમે છે ને વાંદરાના બચ્ચાઓને લઈને કાલે અહીંયા આવજો. એમને જેટલા કેળા ખાવા હશે ને હું ટોપલી જ મૂકી દઈશ, એને જેટલા કેળા ખાવા હશે ને એ ખાઈ શકશે. પેલા વાંદરાભાઈ કે સારું, એક જ શરતે આવું. તો કે કઈ શરત. કે હવે તમારે ભૂલી જવાનું કે મેં તમારા છોકરાની જીવ બચાવેલો. હવે તમે એવું બધું યાદ નહીં રાખવાનું કે મેં એવું કર્યું. હું આવું એટલે બધા છોકરાઓને જે ખાવું એ ખાય,
અને પછી અમે જતા રહીશું અહીંથી. તો ભલાભાઈ કે સારું. તો પછી છે ને બીજો દિવસ થયો ને તો એ બધા વાંદરાઓ આવી ગયા, હૂપ 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 કરતા, એક ઝાડથી બીજા ઝાડ, બીજા ઝાડથી ત્રીજા ઝાડ, નાના નાના છોકરાઓ એ તુફાન કરતા કરતા એમના ખેતરમાં આવી ગયા. ભલાભાઈ આવે પહેલા. ભલાભાઈ આવે ત્યારે તો એકદમ ઝુંડ, વાંદરાઓનું ઝુંડ બેઠેલું હો. બધા નાના નાના છોકરાઓ એ મસ્તી કરતા હતા. ત્યાં ભલાભાઈ આયા હો. એમણે તો છે ને એ મોટો કેળાનો ટોપલો મૂક્યો. બહુ બધા કેળા હતા અંદર. વાંદરાભાઈ તો ખુશ થઈ ગયા, ચીચિયારીઓ પાડવા માંડ્યા, પણ કોઈ આવે નહીં ખાવા. તો ભલાભાઈ પાછા પરેશાન થઈ ગયા કે ખાવા કેમ નથી આવતા. પછી પેલા વાંદરાભાઈને કીધું કે આ બધા ખાવા કેમ નથી આવતા. તો કે એ ખાવા નથી આવતા કારણ કે મેં હજી એમને કીધું નથી ખાવાનું, હું આપતો નથી. જયારે હું આપીશ ને પછી જ એ ખાશે. પછી વાંદરાભાઈ તો નીચે ઉતરે છે અને ટોપલીમાંથી બધાને એક 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 કેળું આપે છે. તો બધા છોકરાઓ, બધા વાંદરાઓ નાના નાના એ કેળું લેવા આવે છે ને ખૂબ ખુશ થઈ જાય છે. મસ્ત બરાબર કેળા ખાઈને ભલાભાઈના ખેતરમાંથી જાય છે. તો ભલાભાઈ એમનો છોકરો પણ આ વસ્તુ જોઈને બહુ જ રાજી થાય છે કે જોયું કે કેટલા બધા એ લોકો તોફાની છે, પણ એ એમના મોટાઓનું કેટલું માન રાખે છે. વાંદરાઓ જ્યાં સુધી મોટા ના કે ત્યાં સુધી એ કઈ ખાવા નથી આવતા. અને મોટાઓ પણ નાના વાંદરાઓનું કેટલું ધ્યાન રાખે છે કે સૌથી પહેલા નાના વાંદરાઓને ખવડાવે છે અને પછી જ મોટા કઈ ખાય છે. તો એ જોઈને ભલાભાઈ અને એમના છોકરા બધાને, અને પછી તો વાંદરાભાઈ ત્યાંથી ખેતરમાંથી જતા રહ્યા અને સરસ મજાનું બીજા જંગલમાં જતા રહ્યા અને ભલાભાઈને બહુ શિખામણ આપીને ગયા. તો એવું ભલાભાઈ ખેડૂત અને વાંદરાની વાર્તા સાંભળીને તમને મજા આવી? બહુ મજા આવી. તો તમને કઈક ચોકલેટ મળે, તમને કોઈ ચોકલેટ આપે તો તમારે તમારા ભાઈ બહેન માટે રાખવાની. મજા આવી. હા, તમને કોઈ ચોકલેટ આપે ને તો તમારા ભાઈ બહેન માટે રાખવાની. પહેલા એમને શેર કરવાનું, પછી તમારે ખાવાનું. હો, એવું કરશો ને પછી હવે બધા? હા, ખૂબ જ વાહ ભાઈ સરસ. વાહ, બહુ ડાયા તમે લોકો. હો, તો ચલો આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. આવજો.